શ્રીલંકા જાઓ છો તો ઇન્ડિયન રૂપીઝને સીધા જ શ્રીલંકન રૂપીઝમાં કન્વર્ટ ના કરતા. આ રીલમાં હું તમને એક આખી ગણતરી સમજાવું. મેં જતા પહેલા 10,000 ઇન્ડિયન રૂપીઝને યુએસડીમાં કન્વર્ટ કરાવ્યા, જ્યાં મને મળ્યા $100. પછી શ્રીલંકામાં 3 જુદી જુદી રીતે ડોલર્સ અને ઇન્ડિયન કરન્સીને એક્સચેન્જ કરાવી, જેથી તમને ભાવનો ફરક બતાવી શકું. હવે શ્રીલંકન એરપોર્ટ પર ઉતરીને થોડાક શરૂઆતના ખર્ચા માટે મેં $50 શ્રીલંકન રૂપીઝમાં કન્વર્ટ કરાવ્યા, જેના મને મળ્યા 16,613 LKR, એટલે કે $1 સીધા જ 332.26 શ્રીલંકન રૂપીઝ. પછી મેં શ્રીલંકાના લોકલ માર્કેટમાં કરન્સી એક્સચેન્જ શોપમાંથી 5,000 ઇન્ડિયન રૂપીઝને કન્વર્ટ કરાવ્યા, જેના મળ્યા 16,750 રૂપિયા, એટલે કે 1 ઇન્ડિયન રૂપીના 3.35 શ્રીલંકન રૂપીઝ. અને વેજ મેં કેન્ડીમાં બેંક ઓફ સિલોનમાં ફરી 5,000 ઇન્ડિયન રૂપીઝ કન્વર્ટ કરાવ્યા, જેના મને મળ્યા 14,750, એટલે કે 1 ઇન્ડિયન રૂપીના માત્ર 2.95 LKR. જો કમ્પેરિઝન કરીએ તો પહેલાં 1 USDના મળ્યા 332.26 LKR, એક INRના લોકલ શોપમાંથી મળ્યા 3.35 LKR, બેંક ઓફ સિલોનમાંથી 1 INRના મળ્યા 2.95 LKR. તો હવે શ્રીલંકા જતાં પહેલાં તમારે કરન્સી કઈ રીતે એક્સચેન્જ કરાવી અને ક્યાંથી કરાવી એ તમે સમજી જ ગયા છો. અને હા, આ રીલ કામની લાગી હોય ને તો સેવ કરજો, શેર કરજો.